જય હો પધારેલા હરિગુરુ સંતની જય બોલીએ હરિરામ મહારાજની જય બોલીએ નિરાંત મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ખૂબ ખૂબ ધન્યવાદ હે પરમ તત્વને પૂજીએ હે પરમ તત્વને પૂજીએ ને સેવીએ સુગ્રીત અસાર સ્વરૂપે સદગુરુ વંદીએ સદગુરુ સંત કૃપા કરે હે સદગુરુ સંત કૃપા કરે ને ઉપજે નિર્મળ જ્ઞાન અશુદ્ધ ચેતન તુર્યા પદે રહે નિરંતર ધ્યાન અરે વાણી શકે નહીં વરણવી એ વાણી શકે ને વરણવી ને સદગુરુ તણુ સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહી અરે અંતકરણ હોય જેના ઉજળ અંતકરણ જેના હોય ઉજળ ઝટ ટીમી ટળી જાય આ સર્વને લાગે સુજવા આ પદ પૂજનો મેં માય બોલીએ સદગુરુ ભગવાન કી જય હો આજે આ પવિત્ર પુણ્યશાળી અજીમડા મુકામે જે પૂનાજીએ એમના દ્વારે સંત સમાગમ રાશિ સંત મહાપુરુષોના આમંત્રણ આપી પરસ્પર દર્શનનો લાહો લીધો લેવરાયો એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ જેની સત્ર થયા ને આપણે બધા એકત્રિત થયા એવા વ્યાસપીઠના દીપાવના હરિરામ મહારાજ તથા માતાજી કમુબા બીજા અજીમણાના તમામ ભાવિ ભક્તો કુંતાવાડાથી વધારેલા ભક્તો અમારે ભાગ ભારતી સર્વને મારા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આપણા આગળ સંત મહાપુરુષે વાણીમાં ગદમાં પદમાં જે રજૂઆત કરી તમે લક્ષ્યમાં લ્યો બાપ તો શબ્દે આત્મજ્ઞાન છે. હવે પેલા ડુંગરપરી મહારાજની વાણી બોલવાની છે. ડુંગરપરી આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતના થઈ ગયા બાપ. અમીરગઢમાં એમનો ધૂણો હાલ ચાલુ છે. સરીપડા બે જગ્યાએ એમનો ધૂણા ચાલુ છે બાપ. અને ડુંગરપરી કીધું કે મંદડા મોનો તો ભક્તિ વર્જો પછી કેમ ન દેજો મારા ગુરુજીને દોષ. સરસ વાણીના શબ્દ એક શબ્દ હતા કે કુવાની સાયા તો કુવામાં કદીએ ન નીકળે બહાર. એટલે આપણે મનુષ્ય દેહ છે એ જો લૂણમાંથી બહાર નીકળવું હોય હમણાં જલમ મરણની વાત કરી પણ એક મોટામાં મોટો ભય છે હાચો પણ એક એટલું બધું લૂણ સડી જાય છે કે આપણે વારે વારે માના નવી માના પેટમાં આવીએ છે અને માનું ઋણ માથે ચડે ને ચડે. આ એક તો પેલું આપણે નરકજૂળ છે મરવું અને જલમવું મરવું ને જલમવું એટલે નવું ઋણ ચડે જાય એ ઋણમાંથી મુક્ત થવું હોય તો જ આ જલમવાનો બે માટે નક માટે એવું નથી. કારણ કે પેલું લૂણ ચડેલું છે એ લૂણને નાબૂદ જ કરવું બાપ. 9 મહિના માતાને એટલી બધી તમે પીડા આપી શકો એ કહેવાની વાત ના. આપણે પશુ પંખી કદાચ તમે જોતા હશો કે આપણે ભેંસ ગાય જેટલી દખી થતી હોય જે એની તૈયારી હોય તો પછી આપણી માતાને જેટલું કષ્ટ પડ્યું છે એ લૂણ ચડી ગયું છે બાપ. અને એ લૂણમાંથી મુક્ત થવું હોય તો ભયમાંથી મુક્ત થવો તો એ લૂણમાં મુક્ત થવાય નકર થવાય નહીં. થવાય એવું નહીં. પછી સરસ વાણી બોલણી આગળ પાછી એ ડુંગરપરી મહારાજની વાણી કે હાલો રે હંસા સદગુરુના દેશમાં કાગડા મટીને હંસા થાય પિયો રે પિયાલો નિજ નામનો. કારણ કે એમાં એક ટૂંક આવે છે કે વાયા આનું બીજ રોપ્યું મોતીનું અને નીપજા હીરલા. એટલે શું થયું?
આપણે કદાચ બાજરી હોય અને ઘઉં થાય ના થઈ આ મહાપુરુષે સાપ મારી કે વાયા મોતી નિમજા ઈરલા જ્યાં શબ્દ રૂપી તમારું મોતી વવાય અને જો જિજ્ઞાસુના જો કોનમાં સ્થિર થઈ જાય તો હીરો થાય ને થાય. બાપ. એટલે હીરો છે એટલે પ્રકાશ મારવાનો જ છે બાપ એને પછી અંધાપો રહે નહીં એટલે પછી બીજી હમણાં વાણી બોલાણી આપણે કે ખોવાણી મારી ઈડોણી ઈડોણીનો ઘડનાર ચો કીધો પાછો ઈશારો કર્યો છે એ વાણીમાં જ બાપ આપણે લક્ષ્મણ કે ઘટડાની હોય પછી આપણે દિલ્હી જઈએ કે જોધપુર જઈએ કે પાટણ જઈએ ના મળે મેળ આવે નહીં હવે અઢોણી કઈ એને ચાર તો ફૂમતો બતાવે બાપ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આવો ને જ્ઞાની આપણે જ્ઞાન કથીએ અંતરમાં ઉમંગ લઈ કુદરતી બંગલો ખૂબ બનાયો પહેલી વસ્તુ કઈ ઘડી કેટલા ભાગ માતાના કહો કેટલા પિતાના કહીએ સચિદાનંદ તમે કોને કહો છો સમજીને ઉત્તર દઈએ કે તમે સચિદાનંદ કોને કહો છો આમાં કેટલા ભાગ માતાના ને કેટલા પિતાના છે 52 તંત્રનો અંત બતાવો અક્ષરની ગણતરી કરી આરે કાયામાં એક કુંવારી કન્યા આદ અંતે નહીં આ ઢોણીની વાત કરી આ જડે વિશે એ કન્યાનો કોઈ કંઠ મળે તો લગ્ન કરી પરણાઈ આપો સગા સંત સૌ ભેળા મળી અનુભવ થાઓ આપણે બધાને બાપા અઢોણી ખોળવાની એકના નહીં ખોળવાની મહાપુરુષે સાપારી કે સગા સંબંધી સૌ ભેગા મળી અનુભવ થાકો આ અનુભવની વાત છે બાપ બધા મળી પેલો ઓમ કહેતો હતો ને પેલો ઓમ કહેતો નહીં મેળાવે કે અઢોણી ચોક હોવાની બાપ કેમ જડતું ને સે ઘટડાની એને અઢોણીનો ગઢનાળો ઘટડાની હોય તો અઢોણી ઘટડા આજુબાજુ હોય ક્યાંક બીજો હોય બાપ એનો ઘટનાળામાં છે એ અહીંયા છે પ્રજાપતિ માટલું બનાવે તેના પાણ હોય કે ન હોય ને પાકું થાય એટલે ગમે તો જાય પણ જો સુધી કાચું છે ત્યાં સુધી ના પહાણ હોય ને કાચો ગળો ક્યાંથી આવ્યો ગુંભારના ઘરની મોય પાણી ભરતા પુરસી પડ્યો ચોનો કાચા ગળામાં પાણી આવે નહીં પાકો થાય તો પાણી આવે પણ પડે તો ચોય હતો એને મળી જાય એટલે પાણી એટલે જગતની વાણી જો જગતની વાણી અને અંગાજી હેરશોદ મેળવશે નહીં પણ ગુરુમુખ વાણી બોલાય છે જે વાણીઓ ગુરુમુખ વાણી એ તમારું લક્ષ્ય દિશા બતાવે બાપ એટલે આરે કાયમ એક કુંવારી કન્યા આદ અંતથી નહીં આવોના સગા સંગ સૌ ભેગા મળી અને લગ્ન કરી પરણાઈ આપો નારી રૂપે દેહ ધર્યો પછી નરનું નામ પડ્યું આ દેહ ધર્યો નારી રૂપે દેહ ધર્યો પછી નરનું નામ પડ્યું ગુરુ લખીરામ જયરામ ના મળ્યા આ તો ગુરુ ઘરેથી જડ્યું ચોથી જડે બાપ ગુરુ કરે હા એ સોનવણા જડે નહીં હવે આ મહાપુરુષે કે નારી રૂપે દેહ ધર્યો પછી નરનું નામ પડ્યું તો ઓય આપણે લક્ષ્ય થોડું ગૂંચવાડા જેવું છે કઈ ક્યાંય નારી એટલે કાયા એમ કહેતા ને કે આ કાયા એટલે નારી પણ એ મહાપુરુષે નહીં આ શબ્દ લક્ષ્ય આપણો દોરાશે નારી રૂપે એટલે નદી અને નદી સમુદ્રમાં જાય તો શું થયું સમુદ્ર છે નર થયો કે નારીની નદી એટલે નારી અને ત્યાં મળી ગઈ એટલે એમ તમારી સૂચના જો શબ્દમાં મળી જાય તો બાપા એ પુરુષ થઈને ઉભી રહે બીજું કોઈ સહાય નહીં પણ મળે તાણે બાપ પણ આ જે અંતિકરણ રહ્યા એ કાળ ક્રોધ લોભ મોહ જે સસુ સાસરા બધા જીવન પરણ્યા બધા મોહ ખાઈ જાય અહીંયાથી જડતું નથી આ ખોળી ખોળી તાકો વસ્તુ એમ જડેવી આ વસ્તુ આર્ય વસ્તુ તમારે પાસે કઈ નહીં ખોવણી જાતની છો ખોવણી લખીરભાઈ તમે જાણ કહો તાણે ખોવણી જ છે કોને ખોળવું તો બાપ અંતકરણ સિદ્ધ કરવું પડશે અંતકરણ જેના હોય ઉજળા જીડ
જળ ટીમી ટળી ટળી જાય જાય. એટલે જડતાપણું ન રહે. હમણાં ગંગા સચીની વાણી આગળ બોલવાની હતી સરસ કે ભક્તિ કરવી હોય તો રંગ થઈને રહેવું પાનભાઈ, મેલું અંતરનું અભિમાન. અભિમાન, કે અંતરનું જે અંતર પડ્યું છે સૂક્ષ્મ રૂપી, એ અંતરનું અભિમાન મેળવાનું. પછી એમાં સરસ સરસ ટૂંકો આવી કે જાતિ ભાતી નહીં ગુરુના દેશમાં હા, એ નહીં કે વરણ. વિકાસ. હવે જાતિ નહીં એટલે ભાતી તો ચોથી હોય ભાઈ. ના. હવે વરણ અને વિકાર એ કીધું, એટલે વરણ એટલે આવરણ. કોઈ તમારામાં આવરણ ના હોય, એક લેશ માત્ર, તો તમે જમશો તેમ શું. આ વચનની ભૂમિકા છે. એ ગંગા સતી વચન ઉપર એટલો મહેમા કે તમે સંગ કરો તો વચન વાળાનો કરજો, સંગ કરો તો વચન વાળાનો કરજો. એટલે કીધું કે બીજી વાણીમાં કીધું વચન વિવેકીને વારે વારે નમીએ પાનભાઈ, જેના ભરમાદિક લાગે આવાનો સંગ કરો, કે આવાનો કરજો. મહાપુરુષો કીધું કે સંતનો સંગ કરો, આ સંતના સંગ પર કરશો તો જ આજ મળશે, બીજા સંઘમાં બીજું મળશે. પણ મહારાજ શ્રી બહુ વ્યસન ઉપર ભાર મેલ્યો. એટલે અનેક પ્રકારના વ્યસન, એક વ્યસન નહીં પણ અનેક પ્રકારના વ્યસન જો આ મનુષ્યને લાગુ પડે, બીજા કોઈ પશુ પંખી કોઈને લાગુ પડતા નથી. અને આ વ્યસન છોડી શકે તો મનુષ્ય જ છોડી શકે. બાપ કદાચ ગાય કે બે રાઈ થી કોકના મોય પડતી હતો પણ એને બોધો શીલા તો ઊભી રહે, પણ બીજી નેકળે ને પાખે થઈને એટલે એના આમ જમ થાય, છીલો ભાગી નાખે એમ કરે. આજે ગુરુ વચનમાં બંધાણું છે બાપ, પણ શીલે બંધાઈ ગયું હોય પણ પેલું નેકળે ઊંચું નેચું કરે, પણ શીલો મજબૂત હોય ને અને હોકળ મજબૂત હોય તો તોડી કે નહીં. એમ ગુરુ વચન જો મજબૂત છે બાપ, એ તૂટે એવો નહીં જેવો તેવો. અને આ વ્યસન જે વ્યસનમાંથી મુક્ત કરે તો આવા મહાપુરુષો કરી દે બાપ. એટલે ખોવાણી મારી અઢોણી, આ અઢોણીને જો ખોળ્યું હોય તો એનો ઘડનારો ઘટડાની મોય. પ્યાલો મારા ગુરુજીએ પાયો રે, ગુરુ મારા દયા કરી દૈયામાં દર્શાયો, હે દર્શાયો રે હરિરો આપે હરી પ્યાલો અમને પાયો. પ્યાલો સદગુરુ મહારાજનો જુગતે પાયો જોઈ, કળા બતાયા દેહમાં વળી ગુંચી બતાઈ કોઈ, નગર બધું નિહાળ્યું જોયું મેં તો જરીએ જરી પાયો રે, ગુરુજીએ મને દયા કરી પ્રેમનો પ્યાલો. બીજે પ્યાલે બુદ્ધિ વાપરીને સાચા સંતની લાગી શાન. જો સાચા સંતની બાપ શાન લાગી જાય તો શબ્દ રૂપી પ્યાલો, કદાચ પેલા ગ્લાસમાં લઈને આપે એ નહીં, પણ શબ્દ રૂપી પ્યાલો જો પીવાઈ જાય, વચન રૂપી જો પ્યાલો પીવાઈ જાય તો બાપા આપ હરી જ છો, દયામાં દર્શાયો, પોતે જ છો હરી. હમણાં આગળ પેલું નથી વાણી બોલ્યા, વિષ્ણુભાઈ બોલ્યા કે પીઠ બ્રહ્માંડે પોતે. હવે આર્ય પીડ અને આર્ય ભ્રમણ ચો આગળ ખોળમાં દઉં. ભ્રમણ, આ ભ્રમણ આર્ય પીડ. હવે આપણે પીડ ને બ્રહ્માંડે પોતે કરવા તો કેવી છે? ગા વાળાને ખબર નહીં હોતી, આ તો કીધું કહેવાય છે. પીડ બ્રહ્માંડે પોતે શું? કારણ કે લખો તો વાલો લખવામાં ના આવે, વાંચું તો વાલો વાંચવામાં આવે, પણ સુરતામાં આવે પાછળ સોમો છે. હમણાં આગળ એક વાણી બોલવાની હતી બાપુ સાહેબની, બોલવાની હતી મારા પ્યારા ગુરુજીનો પ્યારો. એમાં છેલ્લે ટૂંક આવી હતી. શું આવી હતું સરનામાની ટૂંક? સુરતીમાં મૂર્તિ સમાઈ, સુરતીમાં મૂર્તિ સમાઈ રહી, સુરતીમાં મૂર્તિ સમાઈ જાહેરમાં રહી મારા મનમાં રહી. હા
સુરતીમાં આ મુહૂર્ત રહીએ સુરતમાં સમાય છો સમાય સુરતમાં સુરતમાં મુહૂર્ત સમાય જાહેરમાં રહી મારા મનમાં મનમાં રહી. આમ જાહેર કીધી પાછી આમ છુપાઈ કીધી ને જાહેર કીધી અને મારા મનમાં જો મન સ્થિર થઈ જાય બાપ સ્થિર થયું મન મારું અગમ ઘર ગુરુએ ઓળખાયું સ્થિર થયું મન મારું મારું હવે નહીં ભટકું હવે ભટકાપણું ગયું સ્થિર થયું મારું મન ગુરુએ અગમ ઘર ઓળખાયું બાપ. એટલે જ્યારે અગમ ઘર ઓળખાઈ જાય બાપ સાચા સંતને શાંત થઈ જાય અને જમશે તેમ આપ તો બધા લક્ષ્યવાળા છો બાપ અને એકબીજાની સડાતી વાણીઓ બોલો છો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા આટલી ઘડી બેહો છો ને કે કોકનો તો પગ દુખતા કોઈ થાય પણ બેહાય નહીં પણ આ ભજનનો પ્રતાપ છે બાપ. જય હો. આટલી ઠંડીમાં તમે બેસી રહ્યા છો તમારે કોઈ લેવાનું છે હોય કશું લેવાનું નહીં પણ કેમ આ ભગવાનના નામમાં એક લોમમાં જ તમે લીન થઈ જાઓ છો બાપ. આ ભગવાનના નામની જેટલી તાકાત છે ભક્તિની જેટલી તાકાત છે તાડ પણ તમને વિસરાઈ ગઈ છે બાપ. તમને ગમે એટલા પગે થતું હોય કે ગમે એટલી થતું હોય પણ તમને આ બધું વિહારાઈ ગયું એ નામમાં ભૂલાઈ ગયું બાપ. આ નામનો પ્રતાપ છે. એટલે મીરાબાઈ એક ધૂનમાં કીધું તમે દયા કરો ભગવાન તમે દયા કરો ભગવાન તમે દયા કરો ને ભગવાન શ્યામા પધારો શ્યામજી નંદલાલા ભક્ત કે પ્રાણ પ્યારા પધારો શ્યામજી નંદલાલા ભક્તો કા પ્યાર પ્યારા પ્રભુ મારી ઝૂંપડીએ આવો ને પ્રભુ મારી ઝૂંપડીએ આવો નહીં પ્રભુ મારી ઝૂંપડીએ આવો ઓ નહીં પ્રભુ મારી ઝૂંપડીએ આવો નહીં સંગરાધાજી કો લાવો ને સંગ રાધાજી કો લાવો ને સંગરાધાજી કો લાવો ને સંગ રાધાજી કો લાવો ને પછી આનંદ મંગળ જાવો જી નંદલાલા ભક્તા કે પ્રાણ પ્યારા પછી આનંદ મંગળ ગાવો નંદ લાલા ભક્તો કે પ્રાણ પ્યારા લગની તમારી લાગી છે પ્રભુ લગન તમારી લાગી છે મને લગની તમારી લાગી છે જય મન લગન તમારી લાગી છે અંતરમાં જોત જાગી છે જય યદી અંતરમાં જગ જાગી છે પછી જોતમાં જોત બિરાવો રે નંદલાલા ભક્તા કે પ્રાણ પ્યારા પછી તો તમે લાવો રે નંદલાલા ભક્તો કે પ્રાણ પ્યારા તમે દયા કરો ને ભગવાન પોતાનો દીન દયાળા ભક્તો કે પ્રાણ પ્યારા જય હો જય હો જય હો. તમે દયા કરો ભગવાન પધારો નંદજી લાલા ભક્ત કે પ્રાણ પ્યારા કે મને લગની તમારા કેમ બેહી ગયા છો બાપા આ લગની લાજી શનિ મને લગની તમારી લાજી છે અંતરમાં જોત જાગી આ તમારા અંતરમાં ઉજાસ આવ્યો બાપ પ્રકાશ આવ્યો એટલા બેસી રહ્યા હના આધારે બેસી રહ્યા પ્રકાશના આધારે હા તાપ હોય તો તમે આ ઋષિ મુનિઓ બધા કપડા વણાવે એના આધારે ધૂણીના આધારે બેસી રહેતા હોય જય હો. આ તમારી નામની ધૂણી છે બાપ અને ઓના આધારે બેસી એટલે મીરાબાઈ સાફ મારી કે લગની મને તમારી લાગી છે ને એવી અંતરમાં જ્યોત જાગી છે જ્યોતમાં જ્યોત
मिलाओ नंद लाला नंद लाला भक्तों के प्राण प्राण प्यारा। બહુ મારી બહુ મારી કે પ્રભુ મારી ઝૂંપડીએ આવો ને એકલા ન આવતા भक्तों के साथ પ્રભુ મારી ઝૂંપડી આવો પણ એકલા ન આવતા સંગ રાધાજી કો લાવો આ બધા છે. हाँ, આ રાધા કહેવાય બાપ જય હો. સંગ રાધાજી કો લાવો પછી કે આનંદ મંગળ ગાઓ આ બધું આનંદ મંગળ ગૌરવજી जय हो આ મીરાબાઈ સાપ મારી છે. પછી કે આનંદ મંગળ ગાઓ નંદ લાલા ભક્તો કે પ્રાણ प्यारा પછી એની ચેડી ટૂંક આવે છે બિહાર જાય પ્રભુ જોઈ રહી હું તો તું જ બની 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 દર્શનની મને આશા બની કહો ક્યારે દર્શન દેશો નંદલાલા ભક્તો કે પ્રાણ પ્યારા કહો ક્યારે દર્શન દેજો દીન દયાલા ભક્તો કે પ્રાણ પ્યારા મીરાબાઈની અરજી ઉર ધરો મીરાબાઈની અરજી ઉર ધરો મીરાબાઈની અરજી ઉર ધરો મીરાબાઈની અરજી ઉર ધરો પ્રભુએ અરજી પર ધ્યાન ધરો પ્રભુએ અરજી પર ધ્યાન ધરો કહો ક્યારે દર્શન દેશો મુરલીવાળા ભક્તો કે પ્રાણ પ્યારા અરે કહો ક્યારે દર્શન દેજો રે દીવાડા ભક્તો કે પ્રાણ પ્યારા જય હો. जय हो जय हो પ્રભુ જોઈ રહી હું તું જ બની તું જ દર્શન ને મને आशा તારા દર્શન ને મને ઘણી આશા છે બાપ એકલા આઈને હોય બેહી જાઉં તો પછી બેહું રહેવાય બાપ આ દર્શન ની આશા દર્શનની जय આશા हो અરસ પરસ એટલે કીધું છે નીરજ મહારાજે હરિના જન હરિ પીતમ મહારાજે કે આરતીમાં કીધું હરિના जन જન हरि હરિ जेवा એટલે આ હરિના જન છે અને હરિ જ છે બાપ હરિ સ્વરૂપ જ છે પ્રભુ કે હું જોઈ રહી હું તું જ ગણી તું જ દર્શન ની મને આશા આશા ઘણી. ઘણી. કહો ક્યારે દર્શન દેશો? હવે દર્શન દો બાપ એક વાર પછી કે મીરાબાઈ ની અરજી હું ધરો પ્રભુ આ અરજી પર ધ્યાન ધરો થોડું ધ્યાન લગાવો પછી કહો ક્યારે દર્શન દેશો મોરલી વાળા ભક્ત કે हाँ, આ ભક્તના પ્રાણ પ્યારા છે બાપ એટલે કૃષ્ણ પરમાત્મા એ કે મારો ભક્ત જ્યારે ઊંઘે ત્યારે હું જાગું મારો ભક્ત હોય રે એટલે હું જાગી રહ્યો છું અને મારા ભક્તને કોઈ પીડે તો મારું સુદર્શન ચક્ર એનો સંહારે સંહારે બાપ એટલે સુદર્શન ચક્ર એટલે આ સંતના વચન રૂપી જે શસ્ત્રની જય હો. એનાથી આ નાશ થાય છે આમ નાશ થતો નથી. એટલે આજે આ પુનાજીએ તમને અમને દર્શનો લાવો આલ્યો લીધો એ માટે એમને ખૂબ ધન્યવાદ. સમય હવે થઈ ગયો છે એટલે મહાપુરુષોનો જે વિવેક કરવો એ કરો. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ. રાજની જય